નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલામાં. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે સૌથી મોટો ઉમેદવારનો પ્રશ્ન છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ કેટલું રહી શકે છે. તો અગાઉ આપણે જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026ના અંદાજિત ફાઇનલ મેરિટ વિશેની ચર્ચા કરી હતી. તે વિડીયોમાં ઘણા લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો છે અને ઘણા લોકોએ એમાં કમેન્ટ કરી હતી કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ કેટલું રહી શકે છે. અમારે 115 થી 120 માર્ક છે, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેટલું રહી શકે છે. તો તેમની કોમેન્ટને ધ્યાને રાખીને આપણે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અંદાજિત મેરિટનો વિડીયો બનાવેલો છે. તો મિત્રો, આ માત્ર અંદાજિત મેરિટ છે, આ ફાઇનલ મેરિટ નથી. ફાઇનલ મેરિટ ટૂંક સમયમાં જાહેર થશે. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં શરૂઆત કરીએ. તો કઈ કેટેગરી સુધી ઉમેદવારોને બોલાવવામાં આવશે અને મેરિટ પર તેની શું અસર થાય છે અને કેટલા કેન્ડિડેટને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું દરેક કેટેગરી માટે અંદાજિત ટીવી કટ ઓફ પણ જણાવીશ. તો ચાલો આપણે શરૂ કરીએ આપણા યુટ્યુબ લેક્ચરની. તો મિત્રો, ઘણા લોકોની કમેન્ટ હતી કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની અંદાજે ડેટ કઈ હોઈ શકે છે. તો આપણે હાલ તમે જોઈ શકો છો કે હમણે 12 કે 13 તારીખે જે માર્ક ડિક્લેર થયા ત્યાંમાં સ્પષ્ટ લખેલ છે કે જે 27 તારીખ છે છેલ્લી, જેમ કે કોઈને કોઈ જે માર્ક ડિક્લેર થયા ત્યાંમાં કોઈને કોઈ ભૂલ હોય કે કોઈ માર્કમાં કઈ મિસ્ટેક હોય તો તમે અરજી કરી શકો છો 500 રૂપિયા ભરીને. તો તેની હજુ લાસ્ટ ડે 27 તારીખ છે. તો 27 તારીખ પછી એની ડેટ બંધ થશે, જે અરજી કરવાનું છે તે બંધ થશે. ત્યારબાદ જે લોકો અરજી કરી છે તેમનું રિઝલ્ટ ફરીથી મૂકવામાં આવશે. તો અંદાજિત ઓગસ્ટ મહિનાના 10 તારીખ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થવાની શક્યતા ખૂબ રહેલ છે. એટલે આ આપણે ઓફિશિયલ ડેટ નથી, પરંતુ આપણે આ અંદાજિત ડેટ છે. તેથી તમે જો જે જે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જે વેબસાઇટ છે તે ચેક કરતા રહો, અને જો તમે વધુ અદ્યતન માહિતી જે તમે તરત માહિતી મેળવવા માંગતા હોય તો આપણે જે આ ટેલિગ્રામ ચેનલ છે તેને પણ જોઈન કરી લો. આપણે જે ટેલિગ્રામ ચેનલ છે તે હજુ ઘણા લોકો તેમાં જોડાયેલા નથી, તેથી આપણે આ યુટ્યુબ લેક્ચરના જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જેથી તમે જઈને જોઈન કરી શકો છો. તો ચાલો આપણે આગળ વાત કરીએ. તો પ્રથમ આપણે વાત કરીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે 2026ની જે ભરતી છે તેમાં જેમ કે હથિયારી, બિન હથિયારી, એસઆરપી અને જેએલસીપી માટે અલગ અલગ જે જગ્યાઓ છે તેમાં કુલ જે ટોટલ સીટ છે તેની આપણે વાત કરીએ તો ટોટલ 12,733 પ્લસની જે જગ્યાઓ છે, તો તેના માટેનું ડીવીનું કટ ઓફ ટૂંક સમયમાં જાહેર થશે. તો હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે છે કે અંદાજિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા કેન્ડિડેટને બોલાવવામાં આવશે. તો અગાઉ 12,000 પ્લસ કેન્ડિડેટને, પેલા 22,000 પ્લસ 22,300 કે 380 જેટલા કેન્ડિડેટને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. તો આ વખતે આપણે એમાં 22,000 લખેલું છે, પણ મારા અંદાજ મુજબ 24,000 પ્લસ માણસોને જે ઉમેદવારો છે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, અને મેરિટ પ્રમાણે ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવી શકે છે. જેમ કે જે વધારે ડીવી રહેશે તો ઓછા કેન્ડિડેટ બોલાવવામાં આવશે. આ માત્ર અંદાજિત આંકડો છે, જે મેં તમને અગાઉ જણાવ્યું કે 24,000 હોઈ શકે છે. તો હવે આપણે આગળની વાત કરીએ. તો ઘણા મિત્રો જે રાહ જોઈ રહ્યા હતા તે તમે જોઈ શકો છો આપણે આ લેક્ચરમાં કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે. તો આપણે સૌપ્રથમ જનરલ કેટેગરીની વાત કરીએ તો એમાં મેલનું 122 થી 126 રહી શકે છે, અને ફિમેલનું 100 થી 104 રહી શકે છે. અને આપણે ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં મેલનું 96 થી 100 વચ્ચે રહી શકે છે, અને ફિમેલનું 82 થી 85 રહી શકે છે. આપણે ઓબીસી ની વાત કરીએ મેલમાં તો 110 થી 114 રહી શકે છે. અગાઉ ઓબીસી નું મેરિટ 109.75 હતું, એટલે તમે લમસમ ગણી શકો છો. અને ઓબીસી ફિમેલ ની વાત કરીએ તો 82-85. એસસી માં મેલ ની વાત કરીએ તો 96 થી 100 મેલ. એસસી માં ફિમેલ ની વાત કરીએ તો 82 થી 85 વચ્ચે. એસટી માં મેલ ની વાત કરીએ તો 82 થી 86, અને એસટી માં ફિમેલ ની વાત કરીએ તો 80 થી 83. જો મિત્રો, આ માત્ર અંદાજ કટ ઓફ છે, આ ફાઇનલ મેરિટ નથી,
ઘણા મિત્રોની કમેન્ટ હતી તેને ધ્યાનમાં રાખીને આપણે કટ ઓફ બનાવેલું છે. અગાઉની જે 2025 ની ભરતી હતી તેમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે કટ ઓફ હતું તેને ધ્યાનમાં લઈ અને જે આ વખતે જે ઘણા ઉમેદવારોના જે માર્કિંગનો આપણે રિસ્પોન્સ મળ્યો છે, જે લોકોએ અગાઉ જે આપણે ફાઇનલ મેરિટનો જે એનાલિસિસનો જે આપણે વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ કર્યો હતો તેમાં ઘણા મિત્રોએ પોતાના માર્ક કમેન્ટ કર્યા હતા. તેને ધ્યાનમાં રાખીને આપણે આ ડીવીના કટ ઓફ બનાવેલું છે. આ માત્ર વિશ્લેષણ છે, આ ઓફિશિયલ કટ ઓફ નથી. તો ઘણા મિત્રોની કમેન્ટ હતી કે હવે ફાઇનલ આન્સર કી અને માર્ક જાહેર થઈ ગયા છે, તો હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અલગ અલગ કેટેગરીમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો હવે આપણે સૌપ્રથમ જનરલની વાત કરીએ. તો જનરલમાં જે પ્રથમ ડોક્યુમેન્ટ છે કે 10માની માર્કશીટ ઉમેદવારની, 12માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે એલસી, આધાર કાર્ડ ઉમેદવારનું અને તેમના પિતાનું, અને જેમ કે જનરલ માટે તો જાતિનું પ્રમાણપત્ર લગભગ નથી હોતું, અને જો માગે તો હોઈ શકે છે, એનો મને કોઈ આઈડિયા નથી. અને રહેઠાણના પુરાવો 15 વર્ષનો હોવો જોઈએ. અને પાસપોર્ટ સાઇઝ ફોટા તમે 4 થી 6 નંગ લઈ જઈ શકો છો. અને જો તમે ફોર્મ ભરતી વખતે એનસીસી, સ્પોર્ટ કે એક્સ સર્વિસમેન વગેરે કોઈ ટીક કર્યું હોય તો તમે તે સર્ટી તમારે લઈ જવા જોઈએ, જરૂરી છે. અને જો તમે જે ડોક્યુમેન્ટ લિસ્ટ હવે જે ટૂંક સમયમાં જાહેર થશે, દર વખતે ડોક્યુમેન્ટમાં બદલાવ થતો રહે છે, એટલે આપણે આને જે કોમન ડોક્યુમેન્ટ હોય તેને ધ્યાને લઈને આમાં આપણે ડોક્યુમેન્ટ લિસ્ટ એડ કર્યા છે. અને જે ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે છે તેના તમે 2 થી 3 કોપી લઈ જઈ શકો છો, સ્વપ્રમાણિત કરીને. તો હવે મિત્રો આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસ ની. તો ઈડબ્લ્યુએસ ના ડોક્યુમેન્ટ લિસ્ટમાં પ્રથમ છે ધોરણ 10 ની માર્કશીટ ઉમેદવારની, ધોરણ 12 ની માર્કશીટ ઉમેદવારની, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી, ચોથું છે આધાર કાર્ડ ઉમેદવારનું અને તેના પિતાનું, અને પાંચમું છે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, જે તારીખ માન્ય હોવી જોઈએ. જો તમે અગાઉ છઠ્ઠું ડોક્યુમેન્ટ છે નોન ક્રિમિલિયર, જો લાગુ પડતું હોય તો જો ઈડબ્લ્યુએસ વાળાને ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આવે છે, તેમને અનામતનો લાભ મળે છે તેના માટે. તો ઈડબ્લ્યુએસ ના જે ઉમેદવારો છે તેમણે જે પ્રમાણપત્ર ફોર્મ ભરતી વખતે આપ્યું હોય છે તેમાં જો તારીખ પતી ગઈ હોય તો તેમને જે જૂનું આપ્યું તે લઈ જવું, અને જે નવું પોતે કઢાવી રાખવું અને તે પણ સાથે લઈ જવું, માંગે ત્યારે આપી દેવું. અને આપણે અગાઉ આગળ વાત કરીએ તો રહેઠાણનો પુરાવો માંગતા હોય છે, અને પાસપોર્ટ સાઇઝના ફોટા 4 થી 6 નંગ લઈ જવા. અને અન્ય જે લાગુ પડતા એનસીસી છે, સ્પોર્ટ્સ છે, એક્સ સર્વિસમેન વગેરે જે તમે ફિલ કર્યું હોય તો તે તમે લઈ જઈ શકો છો. અને જે ડોક્યુમેન્ટ મંગાવવા આવે તેની 2 કોપી લઈ જવી સાથે, સ્વપ્રમાણિત કરીને. તો હવે મેન વાત કરીએ આપણે ઓબીસી ની. તો ઘણા મિત્રોને ઓબીસીમાં જે ડોક્યુમેન્ટ છે તેમાં ખૂબ તકલીફ પડતી હોય છે. તો ખાસ આપણે આ એસસીબીસી ઓબીસી માટેના ડોક્યુમેન્ટની ફૂલ ચર્ચા કરીશું. કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે આપણે આ યુટ્યુબ ચેનલ, આ વિડીયોના જે કોમેન્ટ બોક્સમાં તમે તમારો પ્રશ્ન કરી શકો છો. આપણે બને તેટલો પ્રયત્ન કરશું કે તમારા પ્રશ્નનો આપણે ઉકેલ લાવી શકીએ. તો જો તમને ડોક્યુમેન્ટ બાબતે કોઈ બી પ્રશ્ન હોય તો તમે આપણે આ યુટ્યુબ ચેનલ, આપણે આ વિડીયોના આપણે કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી શકો છો. તો આપણે ઓબીસી ના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પ્રથમ છે કે ધોરણ 10 ની માર્કશીટ, બીજું છે 12માની માર્કશીટ, ત્રીજું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ચોથું છે આધાર કાર્ડ. આધાર કાર્ડમાં ઉમેદવારનું અને તેના પિતાનું આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. પછી છે ઓબીસી જાતિનું પ્રમાણપત્ર, અને પછી છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. જો તમે અગાઉ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફોર્મ ભરતી વખતે જે અપલોડ કર્યું હોય છે, જો તેની તારીખ પતી ગઈ હોય તો તમારે નવું કઢાવવાનું રહેશે. પહેલા જૂનું આપવાનું, અને જો એ લોકો નવું માંગે ત્યારે નવું પણ સાથે સાથે આપી દેવાનું. પછી રહેઠાણનો પુરાવા માંગતું હોય છે, અને પાસપોર્ટ સાઇઝના ફોટા, અને જે તમે અરજી કરી હોય છે ફોર્મ ભરવા માટે તે અરજી. પછી જે ફિઝિકલમાં જે પીઈટી અને પીએચટી જે સિક્કો મારેલો છે તે કોલેટર જોઈશે, અને તમે જે એક્ઝામ આપ્યું હોય તેનું પણ કોલેટર જરૂર પડશે.
અને આપણે ઓબીસી ની અંદર મેન વાત કરીએ તો ઘણા ઉમેદવારનો પ્રશ્ન હોય છે કે 1978 ના સર્ટિફિકેટની. તો મિત્રો તમારે ઓબીસી ની જાતિનું પ્રમાણ ઓબીસી જાતિની ખરાઈ કરવા માટે ભરતી બોર્ડ અવારનવાર 1978 નું સર્ટી માંગતું હોય છે. તેથી તમે 1978 ના સર્ટીમાં તમારા પિતાનો એલસી તમે આપી શકો છો અને તેમના ધોરણ 1 ના વયપત્રકનો ઉતારો તમે પ્રાથમિક શાળામાંથી લાવવું તમારે જરૂરી છે. પિતાનું અને જે ઉમેદવારો છે ત્યાંનો ધોરણ 1 નો વયપત્રકનો ઉતારો તમે પ્રાથમિક શાળામાંથી તમારે લાવવાનો હોય છે. અને હવે આપણે 1978 જો ઘણા મિત્રોને એવું છે કે પિતા અભણ હોય છે અને પિતાનો એલસી નથી હોતું. તો ઘણા મિત્રોને કમેન્ટ હોય છે કે હવે પિતાનું એલસી ના હોય તો શું કરવું? તો એક બીજો ડોક્યુમેન્ટ તમે લાવી શકો છો કે જો તમારે જમી હોય તો તમે 7-12-8 ના ઉતારા તમે આપી શકો છો અને પેટી નમૂક તમારે તમારી પંચાયતમાંથી પેટી નમૂક કરાવવાનું રહેશે. તો ઘણા મિત્રોને એવું હોય છે કે પિતા અભણ હોય છે અને જમીન પણ નથી હોતી. તો તેવા મિત્રો તમે તેમના દાદાનું કે તેમના કાકાનું જે એલસી હોય છે તે લાવી શકે છે અને જેનું તમે એલસી લાવો છો તેનું તમારે ધોરણ 1 નો વયપત્રકનો ઉતારો રજૂ કરવાનો હોય છે. અને હવે આપણે આગળ વાત કરીએ, જો હજુ તમારે 1978 કે કોઈમાં તમને કઈ લાગતું હોય તો તમે આપણે કોમેન્ટમાં જણાવી શકો છો, આપણે તેનો જવાબ આપીશું. તો હવે આપણે આગળ વાત કરીએ એસસી માટે. તો એસસીમાં પહેલું છે 10માની માર્કશીટ, પછી છે 12માની માર્કશીટ, પછી એલસી, પછી આધાર કાર્ડ ઉમેદવારનું અને તેના પિતાનું, પછી એસસી નું પ્રમાણપત્ર, પછી છે રહેવાસ પ્રમાણપત્ર, પછી છે પાસપોર્ટ સાઇઝના ફોટા, પછી છે અરજી પ્રિન્ટ અને કન્ફર્મેશન કોપી, અને જે તમે ફિઝિકલ અને જે એક્ઝામનું ક્વોલિટર હોય છે તે પણ તમારે સાથે લઈ જવાનું હોય છે. અને એસસીમાં કંઈક ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે 1960 પહેલાનું એલસી ની જરૂર પડે છે, તો તે પણ તમે લઈ જઈ શકો છો. એનો મને કોઈ ખ્યાલ નથી બરોબર. તો આપણે એસટી ની વાત કરીએ તો એસટીમાં છે એસટીમાં જે ડોક્યુમેન્ટ લિસ્ટ છે તેની તમે જોઈ શકો છો. તેમાં છે પ્રથમ 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, એસટી નું જાતિ પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઇઝના ફોટા, અરજી પ્રિન્ટ, કન્ફર્મેશનની કોપી. એસટીમાં જાતિ માટે પણ કંઈક 1960 પહેલાનું સર્ટી લઈ જવાનું છે, તે તમે જોઈ શકો છો. અને તમને કઈ પ્રશ્ન હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ કરી શકો છો, તેનો આપણે જવાબ આપીશું. તો હવે આપણે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જ્યારે જાહેર થશે ત્યારે તમારે જવાનું રહેશે અને તેમાં તમારે કઈ ખૂબ કાળજી રાખવી તેની આપણે સૂચના હોય જોઈશું. તો તમામ ઉમેદવારોએ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, કોઈ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેની કોપી ના લઈ જવી, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ત્યાં જરૂર પડશે અને કોપી સાથે જે ડોક્યુમેન્ટ તમે ઓરિજિનલ લઈ જાઓ છો તેની સ્વપ્રમાણિત કરીને બે કોપી કરાવી જવી, અને પાસપોર્ટ સાઇઝના ફોટા પણ સાથે રાખવા. અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે સેન્ટર હોય ત્યાં તમારે સમય કરતા વહેલા પહોંચી જવું, અને કોલ લેટર અને ફોટો આઈડી પણ સાથે રાખો. ટૂંક જ સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર પણ જાહેર થશે. અને કોઈ અધૂરા કે અમાન્ય દસ્તાવેજો લઈ જવા નહીં, કારણ કે ઘણા ઉમેદવારોની ઉમેદવારી રદ થઈ શકે છે. અને જે ઓફિશિયલ જે ઇન્સ્ટ્રક્શનનું પાલન પણ કરવું. ટૂંક જ સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું પણ જાહેર થશે. તો મિત્રો તમે જે છેલ્લે સુધી આ વિડીયો તમે જોયો હોય અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે આપણે ટેલિગ્રામ ચેનલને જોઈન કરો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરો. અને આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણે આ યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કે પાઠશાળામાં. જય હિન્દ, જય ભારત.